વચન આપ્યું હતું કે રામ જ્યારે પાદુકા લેવા ગયા ત્યારે વચન આપ્યું હતું કે હું જ્યારે 14 વર્ષ પૂરા થશે ત્યારે બીજા દિવસે હું અહીંયા હશું. એ સમયની વાર હતી, રાત્રિ જતી નથી અને ભરતજી તૈયાર થયા હતા કે હવે હું પ્રાણ ત્યાગી દઉં, મારો રામ નથી આવતો. અને એ સમયે સંજીવની લઈને આવતા ત્યારે નીચે હનુમાનજી ઉતરીને કહે છે કે ભરત ચિંતા ના કરો, કાલ સવારે તમારા રામ તમારા રાજ્યમાં હશે. ભરતજીનો પ્રાણ બચાવ્યો તો સાહેબ. જ્યારે લંકાની અંદર જવાની તૈયારી હતી, સેતુ બનવાની તૈયારી હતી, વાંદરાઓ વાનર સેનાઓ જે રામની આખી સેના હતી એ સેના તૈયાર થતી હતી, પણ ભૂખ અને તરસથી વ્યાકુળ હતી જવા માટે. અને એ સમયે હનુમાનજી મહારાજે ફળ ફૂલ એમને ખવડાવ્યા હતા. એટલા માટે હનુમાનજી મહારાજને પંચ પ્રાણ કહેવામાં આવે છે સાહેબ. સીતાનો જીવ બચાવ્યો, આખી સેનાનો જીવ બચાવ્યો, ભરતજીનો જીવ બચાવ્યો, લક્ષ્મણજીનો જીવ બચાવ્યો, માં સીતાનો પણ એને જીવ બચાવ્યો. તો એટલા માટે કોઈ દિવસ રામ એમ કે છે કદાચ આખી